મિત્રો આજના આપણા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। જે કોઈ નવા વ્યુઅર્સ છે તે વિડીયોને લાઇક કરો અને ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરો તો આપણી ચેનલને ગ્રોથ કરી અને બીજા નવા ટોપિક ઉપર આપને વિડીયો બનાવીને આપું। તો આજનો આપણો ટોપિક છે દશાંશ પદ્ધતિ। જેના વિશે આપણે થોડા બેઝિક સૂત્રો જોઈશું, ત્યારબાદ એક્ઝામ્પલ્સ લઈ લેશું। ખાસ સૂચના, જે કોઈ મિત્રોએ ગ્રુપ ડીનું ફોર્મ નથી ભરેલું તે પ્લીઝ ભરી દેજો અને જે કોઈ મિત્રો પોલીસમાં રનિંગમાં પાસ થયા છે તેમને કોંગ્રેચ્યુલેશન અને આવનારી ભરતીમાં તમે લાગી જાઓ તેવી શુભકામના। આપણે આપણા ટોપિક ઉપર પાછા આવીએ છીએ। આપણે સ્ટાર્ટ કરીએ છીએ દશાંશ અપૂર્ણાંક। તો તમને સૌને ખબર હશે કે 1/10 હોય તો તેને આપણે 0.1 વડે દર્શાવી શકીએ છીએ। તો 10/10 હોય તો 0 ઉડી જશે તો આપણે 1 વડે દર્શાવીએ છીએ। તેવી જ રીતે 11 છે તેના છેદમાં 100 હોય તો આપણે 0.11 વડે દર્શાવીએ છીએ અને 11/10 હોય તો આપણે 1.1 વડે દર્શાવીએ છીએ। આ થયા આપણા દશાંશ અપૂર્ણાંક। દાખલા તરીકે કોઈ 0.6નું સાદુરૂપ આપવાનો ક્વેશ્ચન હોય તો આપણે કઈ રીતે કરીશું? 6/10 તો અહીં 2 વડે ભાગ ચાલશે, 3 દુ 10 અને 3 પંચા 5 દુ 10 તો મળશે આપણને 3/5। તો આ થયું 0.6નું સાદુરૂપ, જે આપણને મળશે દશાંશ અપૂર્ણાંક। મિત્રો આપણે પહેલું ઉદાહરણ જોઈશું કે 0.6666 તેવી રીતે આવતું હોય તો તેને આપણે 12માં ફેરવવું હોય તો કઈ રીતે ફેરવી શકીએ? તો આપણે 0.612 તરીકે દર્શાવી શકીશું। અને આપેલી સંખ્યાને અપૂર્ણાંકમાં દર્શાવવું હોય તો જે સંખ્યા ઉપર 12 છે તે સંખ્યા અને જેટલી સંખ્યા છે તેટલા છેદમાં 9 આવશે। તો આ બંનેનો 3 વડે ભાગ ચાલશે, 3 દુ 6 અને 3 તરી 9 તો આપણને દશાંશ અપૂર્ણાંક મળશે 2/3। આપણે એક્ઝામ્પલ નંબર 2 જોઈ લઈએ। 0.6767 એવી રીતે આવતું હોય તો આપણે તેને 12માં 0.6712 વડે દર્શાવી શકીશું। તો આ સંખ્યાને દશાંશ અપૂર્ણાંકમાં લખ્યું હોય તો આપણે આવી રીતે લખી શકીશું કે આ બંને અંક 67 છેદમાં 2 અંક ઉપર 12 છે તો 2 નવડા તો આપણને મળશે। તો આપણને આ મળ્યું છે દશાંશ અપૂર્ણાંક। હવે મિત્રો એક્ઝામ્પલ બીજો લઈએ કે 0.18 અહીં ફક્ત 8 ઉપર 12ની નિશાની છે તો તેનું સાદુરૂપ કઈ રીતે થશે? તો આપેલી પૂરેપૂરી સંખ્યા એકવાર લખી લેવાની 18, ત્યારબાદ જે સંખ્યા ઉપર 12 છે, જે સંખ્યા ઉપર 12 દર્શાવેલો છે તે સંખ્યાને બાદ કરીને એક બાકીની સંખ્યા તેમાંથી બાદ કરવાની। તો 18 - 1 અને અહીં 8 એક જ અંક ઉપર 12 છે તો અહીં 9 અને એક અંક વધારાનો છે તો અહીં 0 તો આપણને સાદુરૂપ કરીશું તો 18 - 1 = 17, ત્યારબાદ છેદમાં 90। આ મળી ગયું આપણું દશાંશ અપૂર્ણાંક। હવે એક્ઝામ્પલ નંબર 2 જોઈ લઈએ કે 0.576 અહીં 6 ઉપર 12 રાખીએ તો જે સંખ્યા આપેલી છે તે એકવાર લખી લેવાની 576 ઓછા બાકી રહેલી સંખ્યા તેમાંથી બાદ કરવાની 57 છેદમાં જે સંખ્યા ઉપર 12 છે તેટલા નવડા 9 અને બાકી રહેલી સંખ્યા છે તેટલા 0 તો આપણને મળશે 519 છેદમાં 900, જે આપણું મળ્યું છે દશાંશ અપૂર્ણાંક। બીજું એક એક્ઝામ્પલ જોઈ લઈએ 0.1254 અહીં 54 ઉપર 12ની નિશાની છે તો આપણે સૌપ્રથમ આપેલી સંખ્યા એકવાર લખી લઈશું 12, 54 ઓછા બાકી રહેલી સંખ્યા તેમાંથી બાદ કરવાની 12, ત્યારબાદ છેદમાં આપેલા અંકો 2 અંકો ઉપર 12 છે તો 2 નવડા અને બાકી રહેલા અંકો 2 છે તો 2 શૂન્ય। અહીં આપણે સાદુરૂપ મળશે 12 42 છેદમાં 9900, જે
દશાંશ અપૂર્ણાંક આપણને મળી ગયો. મિત્રો 0.10541 અહીં આનું સાદુરૂપ શું આવશે તે મને આપ કોમેન્ટમાં જણાવો. અહીં સુધી વિડીયો જોવા માટે થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.